નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં. અને બજેટ 2026-27 જ્યારે રજૂ થઈ રહ્યું છે ત્યારે નિર્મલા સીતારમણ આ 9મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. થોડી જ ક્ષણોમાં બજેટ જ્યારે રજૂ થવાનું છે ત્યારે આપને જણાવી દઉં કે રાષ્ટ્રપતિ પાસે તેઓ પહોંચ્યા, બજેટની કોપી આપી અને બજેટ રજૂ કરતાં પહેલાં રાષ્ટ્રપતિની જે મંજૂરી લેવાની છે મંજૂરી પણ તેમણે લઈ લીધી છે. અને સાથે જ સંસદમાં થોડી વારમાં બજેટ રજૂ થવાનું છે. પહેલી વાર એવું બની રહ્યું છે કે રવિવારે રજાના દિવસે બજેટ રજૂ થઈ રહ્યું છે. બજેટને લઈને દરેક સેક્ટરને અપેક્ષા હોય એટલે થોડી વારમાં આમાં પઠારો ખુલશે કે કયા સેક્ટરને શું શું મળ્યું છે. પણ દરેક નાગરિક સરકાર પાસેથી બજેટમાં કંઈક ને કંઈક માંગ કરી રહ્યો છે. નાનો મોટો દરેક સેક્ટર માંગ કરી રહ્યા છે. ખાસ તો ખાદ્ય ચીજ વસ્તુઓનો જે ભાવ વધારો થયો છે એનાથી જે સામાન્ય માણસ પરેશાન છે એના માટે શું જોગવાઈ હોવી જોઈએ, ઇન્કમટેક્સના સ્લેબમાં ફેરફાર કરી મધ્યમ વર્ગને કેટલી રાહત મળશે અથવા તો મળશે કે કેમ એ પણ એક સવાલ છે. એઆઈ અને ગ્રીન એનર્જી માટે યુવાનોને તૈયાર કરવાના છે. હવે એના માટેનું વિઝન કયા પ્રકારનું હશે બજેટમાં? બીજું, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કયા પ્રકારની અપેક્ષાઓ આ સેક્ટર રાખી રહ્યા છે? અને મોંઘવારીમાં જે સામાન્ય માણસની ખરીદ શક્તિ ઘટી છે એ ખરીદ શક્તિ કેવી રીતે વધે અને મોંઘવારીમાંથી રાહત મળે એ પણ જોવાનું છે. બેરોજગારી ઘટાડવા મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એને ક્યાંક પ્રોત્સાહન આપવાની જરૂર છે. કયા પ્રકારના પ્રોત્સાહનો એમાં મળી રહ્યા છે? અને એમએસએમઈ ક્રેડિટ ગેરંટી અને વ્યાજમાં રાહત આપવા માટેની કયા પ્રકારની અપેક્ષાઓ લોકો રાખી રહ્યા છે એનો ઉલ્લેખ શું હશે બજેટમાં? અને જીએસટી રિટર્ન ભરવાની જે પ્રક્રિયા જટિલ છે અને સાથે જ ઘણી બધી બાબતોમાં જે જીએસટીને લઈને પણ સવાલો છે એને આના જવાબ કઈ રીતે મળશે? પરમાણુ ટેકનોલોજી, પાવર, ક્રિટિકલ મિનરલ્સ, ઘણા સેક્ટરની અપેક્ષાઓ પૂરી થશે કે કેમ? આ મુદ્દે ચર્ચા કરવી છે. બજેટ @2026 અપેક્ષા અને પડકારો. મારી સાથે જોડાયા છે જાણીતા અર્થશાસ્ત્રી, સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સિદ્ધાર્થ ભટ્ટ ઉપસ્થિત છે. સિદ્ધાર્થભાઈ, સ્વાગત છે આપનું. ધન્યવાદ. સાથે જ મુકેશ વિશ્વકર્મા, કોંગ્રેસના પ્રવક્તા. મુકેશભાઈ, આપનું પણ સ્વાગત. જી. અને હાર્દિક વ્યાસ, ભારતીય જનતા પાર્ટીના નેતા મારી સાથે છે. હાર્દિકભાઈ, આપનું પણ સ્વાગત છે. જી, ધન્યવાદ. જી, શરૂઆત સિદ્ધાર્થભાઈ આપના તરફથી કરીશ. ઇકોનોમિસ્ટ છો, અર્થશાસ્ત્રી છો. માત્ર બજેટ રજૂ થતું હોય છે ને એવું કહેવાય છે કે માત્ર આંકડાઓ નહીં પણ જનમાનસને સાહેબ સાનુકૂળ બજેટ હોવું જોઈએ. જાહેરાતો થાય છે પણ માત્ર જાહેરાતો નહીં, અમલવારી, ઇમ્પ્લિમેન્ટેશન હોવું જોઈએ, એવું બજેટ હોવું જોઈએ. આ બાબતને લઈને પહેલા તો શું કહેશો? કે આ બાબતને લઈને દેશના મહાન અર્થશાસ્ત્રી, વિશ્વ નેતા શ્રી ચાણક્યની વાત જો રજૂ કરીએ તો એ આજે હયાત હોત તો એ જ વાત કરે કે જાહેરાતો નહીં પરંતુ એક્શન. જેવી રીતે ઓપરેશન સિંદૂરની એક્શન થઈ હતી તો એવી જ રીતે અર્થતંત્રમાં તેજી ગતિ લાવવા માટે જે પણ કંઈ પોલિસી અનાઉન્સમેન્ટ થાય છે એનું ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યારે અમલ થશે ત્યારે આપણે માની શકશું કે આપણે સાચી શ્રદ્ધાંજલિ શ્રી ચાણક્યને આપી છે અને ચાણક્યની સોનાની ચીડિયાનું ભારત બને, વિકસિત ભારત 2047માં બનાવવાનું છે. તો એની માટે જે રોડમેપ આ વખતે નક્કી થશે તો છેલ્લા એક દશકથી આપણે જોઈ રહ્યા છે તો કેપિટલ એક્સપેન્ડિચર ઉપર ઝુકાવ આપવામાં આવી રહ્યો છે. ડિફેન્સનું અલોકેશન વધી રહ્યું છે કારણ કે દેશ આત્મનિર્ભર, સંરક્ષણ જ્યારે મજબૂત હશે ત્યારે જ આત્મનિર્ભર બનવાની મુહિમને ટેકો મળી રહેશે. એમએસએમઈ સેગમેન્ટ માટે વચ્ચે કપરો કાળ રહ્યો હતો અને આજે ટેરિફના મુદ્દે આખી દુનિયા ગોળ ફરી રહી છે. તો નાણામંત્રી પાસે મોટી અપેક્ષા છે કે આપણા એમએસએમઈ સેગમેન્ટ માટે આ વખતે બજેટના પટારામાંથી શું ખુલશે. કારણ કે સામાન્ય કરદાતાને તો લાસ્ટ યર 12 લાખ સુધીની ઇન્કમ ટેક્સની કર મર્યાદામાં બોનસ આપી દેવામાં આપ્યું છે. બોનન્ઝા સ્કીમ હતી અને આ વખતે નવરાત્રિમાં અને દિવાળીમાં જીએસટી 2.0નો રિફોર્મ થયો છે. એટલે ઇન્કમ ટેક્સ અને જીએસટીમાં જે રિફોર્મ કરવાના હતા એ મોટે ભાગે થઈ ચૂક્યા છે. હવે કયો વર્ગ બાકી રહ્યો? તો જેમ કોરોનામાં સ્ટિમ્યુલસ પેકેજ એમએસએમઈને આપવામાં આવ્યા હતા તો આ વૈશ્વિક હાકલ ડાકલમાં એમએસએમઈ માટે ખૂબ જરૂરી રહેશે. અને બીજું આવશે ગીગ ઇકોનોમી, ગીગ વર્કર્સ, જે ટેમ્પરરી રોજિંદા કામ કરનારો વર્ગ છે એની ઉપર ફોકસ રહેવો જોઈએ. અને ગ્રામીણ અર્થતંત્ર, કારણ કે ઇકોનોમીના જે રીતે આર્થિક સર્વેક્ષણનો રિપોર્ટ આવ્યો, ઇકોનોમિક સર્વેનો રિપોર્ટ આવ્યો, એનો અભ્યાસ કરીએ તો 3 બાબતો એમાં ઉડીને આંખે વળગે જે બજેટનું મોટાભાગનું રંગરૂપ નક્કી કરતા હોય છે. પહેલું આવે મેન્યુફેક્ચરિંગ સેક્ટર. તો
ઇન્ડિયન જીડીપીમાં ભારતની જીડીપી જે અત્યારે 4.5 ટ્રિલિયન છે, નજીકમાં 5 ટ્રિલિયન પહોંચી જશે, તો એમાં જીડીપીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો હિસ્સો કેટલો, સર્વિસ સેક્ટરનો હિસ્સો કેટલો અને કૃષિ ક્ષેત્રનો હિસ્સો કેટલો? તો સૌથી મોટો ફાળો અત્યારે સર્વિસ સેક્ટર આપી રહ્યું છે, એના પછી મેન્યુફેક્ચરિંગ આવે છે અને છેલ્લા ક્રમે એગ્રીકલ્ચર એટલે કે કૃષિ ક્ષેત્ર આવે છે. હવે ભારત એક ખેતી આધારિત અર્થતંત્ર છે, ગામડામાં જીવનારો દેશ છે, તો ખરેખર એવું હોવું જોઈએ કે કૃષિનો ગ્રોથ ડબલ ડિજિટમાં હોવો જોઈએ. તો એ સિંગલ ડિજિટમાં 5%થી ઓછા ડિજિટમાં સમાયેલો છે અને છેલ્લા 75 વર્ષથી. એટલે જ્યારે વિકસિત ભારતનું બજેટ બનાવવાનું હશે તો આ વખતે પણ કૃષિ ક્ષેત્ર અને રૂરલ ડેવલપમેન્ટને ફોકસ આપવામાં આવશે, મેન્યુફેક્ચરિંગને પણ પ્રાધાન્ય આપવું પડશે અને સર્વિસ સેક્ટર એની રીતે ચાલી રહ્યું છે. પરંતુ આ ટેરિફના નીતિના લીધે આઈટી સેક્ટરને જે બેરોજગારીની સમસ્યા નડશે, છટણી થઈ રહી છે, એટલે સર્વિસ સેક્ટર માટે આ એક મોટો યક્ષ પ્રશ્ન રહેશે. બિલકુલ મુકેશભાઈ, ઘણા બધી વાતો છે સિદ્ધાર્થભાઈએ કરી. મુકેશભાઈ, કયા પ્રકારની અપેક્ષાઓ, બજેટ હોય ત્યારે એક સામાન્ય વ્યક્તિ પણ અપેક્ષાઓ રાખતો હોય છે, દરેક સેક્ટર અપેક્ષાઓ રાખતા હોય છે, વિપક્ષને લઈને કયા પ્રકારની અપેક્ષાઓ બજેટમાં જોવા મળી રહી છે, શું પરિપૂર્ણ થશે? મુકેશભાઈ, જો સૌ પ્રથમ તો હું એવું કહેવા માંગુ છું કે જે રીતે આપણે આપણા જીવનની વાત કરીએ અને જે રીતે આપણે સમાજમાં ફરતા હોય એની વાત કરીએ, અને આજે તમારા અને અનેક મીડિયાના સવારથી ન્યૂઝ જોતો હતો તો એની અંદર લોકોના જે વ્યૂઝ છે એ આવતા હતા, એના ઉપરથી ચોખ્ખું એવું દેખાય છે કે સૌથી પહેલા એક તો સિનિયર સિટીઝનને પ્રાધાન્ય આપવાની જરૂર છે. બીજું એવું છે કે આપણી દેશની લગભગ 60% જેટલી વસ્તી ખેતી આધારિત છે. તો જે જગતનો તાત, હું કહું છું, કાયમ બાપડો બિચારો અને કાયમ સરકાર પાસે રજૂઆત કરતો, માગતો, એ જ આંદોલન કરતો જોવા મળે છે, એ ન મળવો જોઈએ. તો હું એવું માનું છું ચોક્કસ કે આપણો દેશ પ્રગતિના પંથે જઈ શકે છે. ત્રીજી વાત એવી છે કે જે રીતે યોજનાઓ લાગુ કરવામાં આવે છે અને પછી એ યોજનાઓને જેમ કે ઇમ્પ્લિમેન્ટ જે થાય અને ઇમ્પ્લિમેન્ટ થયા પછી ઓડિટિંગ થાય, તો એ જે ઓડિટિંગનો જે અભાવ છે ને, એના કારણે આપણી દેશની જનતાના ટેક્સના પૈસા બરબાદ થઈ રહ્યા છે, એવું આપણે સૌ જોઈ રહ્યા છે. તો એવા સંજોગોમાં હું એવું કહું છું કે યોજના એવી લાવવી જોઈએ કે એ યોજના પ્રજાને કામ આવે અને પ્રજા, દેશની જનતા સુખાકારી જીવી શકે. પણ આપણે જે રીતે યોજનાઓના નામ બદલીએ અને જો યોજનાઓ પરિપૂર્ણ સારી રીતે થતી હોય તો હું માનું છું કે દરેક સરકારો જે અલગ અલગ આવે એ નામો બદલીને જ કામ કરે. આપણે જે મનરેગા યોજના છે એની અંદર ચોખ્ખી વાત એવી છે કે લોકોને રોજગારી આપવી, વેતન આપવું, એની બદલે એ વાતને એક બાજુ મૂકી, વધારવાની વાતને એક બાજુ મૂકી, ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતને એક બાજુ મૂકી અને તમે એ યોજનાનું નામ બદલીને કે જી રામજી રાખો કે બીજું કઈ રાખ. અરે પણ ભાઈ, શું કરવા તમારે આ કરવું છે? તમારે તમે 100 દિવસની રોજગારી આપો, 125 દિવસની રોજગારીની ગેરંટી છે, વધાર્યું તો છે. જો દિલીપભાઈ, એક વાત કહું તમને, ગેરંટી તો આ એનડીએની સરકાર જ્યારથી થઈ ત્યારથી આપે જ છે. 30 વર્ષથી લાગે છે સંપર્ક એમનો તૂટ્યો છે, એટલે સીધી વાત આપણે કરીશું હાર્દિકભાઈ સાથે. હાર્દિકભાઈ, શું લાગે છે કે જ્યારે બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે દરેક સેક્ટરને જે અપેક્ષાઓ છે, આશા છે, ખાસ કરીને સામાન્ય માણસને આશા છે, અપેક્ષા છે, તો એ સામાન્ય માણસ શું અપેક્ષા રાખે? કારણ કે સામાન્ય માણસને એવું હોય કે મને જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળે છે, જો એ સસ્તી ના મળે, જો એમાં મને મોંઘવારી નડે છે, તો આ બજેટ મારા શું કામનું? જી, આપની વાત સાચી છે. હું બજેટના આસ્પેક્ટથી હું ઓવરઓલ 3 મુદ્દા અત્યારે શરૂઆતના આપણા વાતચીતમાં કહીશું. સૌથી પહેલા તો બજેટ છે એ કન્ટિન્યુઅસલી કન્સિસ્ટન્સી વાળું હોવું જોઈએ. એટલે પહેલી અપેક્ષા બધાની એવી છે કે જે પોલિસી બનાવવામાં આવી છે લોંગ ટર્મ વિઝનને લઈને, એમાં કોઈ મેજર ફેરફાર ન થાય અને એમના જે આઉટકમ છે એ બજેટ બાય બજેટ ઇવેલ્યુએટ થતા રહીએ. એમના રિફોર્મ્સના લઈને એ લોકો એમાં થોડા ચેન્જીસ કરે, એટલે કન્ટિન્યુટી મેન્ટેન થવી જોઈએ. એ પેલો પર્સપેક્ટિવ છે.
બીજો પર્સપેક્ટિવ એ છે કે જે ફિસ્કલ ડેફિસિટ છે એ ધીમે ધીમે ઘટતી જાય. તો આ વખતે ટાર્ગેટ છે કે 4.4% આપણી ફિસ્કલ ડેફિસિટ રહે, અને બજેટ સાઇઝ છે એ 7 થી 8% આપણી આ વખતે વધવાની શક્યતા છે. એટલે 54 લાખ કરોડ કે 55 લાખ કરોડની સાઇઝનું બજેટ આવશે. એટલે આ બજેટ છે એ બધા સેક્ટર્સને આવરી લેતું બજેટ છે, અને બધાની ચોક્કસપણે જે અપેક્ષા હોય છે સેક્ટર વાઇઝ આપણે વાત કરીશું વિગતવાર, પણ આ બજેટમાં બધી ઇકોનોમીને અને બધા લોકોને આવરી લેતી જે બધી વાત હશે એ આપણને ચોક્કસપણે જોવા મળશે એવું મારું માનવું છે. ખબર પડે આપણને, હજુ બજેટ રજૂ નથી થયું ને આપણે એવું કહી શકીએ, દાવો કરી શકીએ તમામ સેક્ટરને આવરી લેશે, તમામ ઇકોનોમીને આવરી લેશે? આ કેવી રીતે? કદાચ બજેટ લીક તો નથી થઈ જતું ને પાછળના દરવાજે? બજેટ લીક નથી થતું હતું, પણ આપ જોઈ શકો છો કે યુનિયન બજેટ છે તો એમાં કોઈ પણ વર્ગની ઉપેક્ષા થતી નથી હોતી. તો આપણે જયારે અપેક્ષાનું મને પૂછવામાં આવ્યું તો મેં અપેક્ષા જ કીધી છે, આપને જણાવી છે કે આવી અપેક્ષા છે. એમાં ખાસ કરીને પોલિસીમાં કન્ટિન્યુટી જળવાય, એટલે જે યોજનાઓ ગયા બજેટમાં અનાઉન્સ થઈ હતી એ યોજના હવે આ બજેટમાં કેવી રીતે સારી રીતે આગળ વધી શકે, અને ક્યાં જરૂર છે કે નવી યોજનાઓને આપણે અત્યારે લોન્ચ કરી શકીએ. તો કન્ટિન્યુટીની વાતમાં હું કહું છું કે યુનિયન બજેટ છે, આ કોઈ એક સેક્ટરનું બજેટ નથી, આખા દેશને લાગુ પડતું બજેટ છે. એટલે આપણે ચોક્કસપણે એવું માની શકીએ કે બધા સેક્ટર્સને આવરી લેતું આ બજેટ હોવું જોઈએ. અન્ય માણસ શું અપેક્ષા રાખે સાહેબ? ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગ છે, શ્રમિક વર્ગ છે, એ લોકો શું અપેક્ષા રાખે આ બજેટથી તમારી પાસેથી? બજેટની અપેક્ષા ચોક્કસપણે એમની એવી હોવી જોઈએ કે ફુગાવો છે એ અત્યારે જે મોંઘવારી છે એ કંટ્રોલમાં હોવી જોઈએ. હમણાં જ સિદ્ધાર્થભાઈએ જેમ કીધું કે GST-2 એમના રિફોર્મ્સ થયા તો એમનો બેનિફિટ બધાને પાસ ઓન થયો છે. રોજગારીની નવી તકો, આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત કરીએ છીએ, માળખાગત સુવિધાઓ આપણે ઊભી કરવામાં અત્યારે આપણે સક્ષમ છીએ, અને ડિફેન્સ સેક્ટરને પણ આપણે આવરી લઈને વાત કરીએ. પણ જો સામાન્ય માણસની વાત કરીએ તો બધા અત્યારે GST ના રિફોર્મ્સથી ખુશ છે. મોંઘવારી ઘટી છે, આપણે એવું કહી શકીએ ચોક્કસ, પણ અમુક વસ્તુઓમાં કે જેનાથી GST રિફોર્મ્સ 2 આવ્યું ત્યારથી આપણે જોઈ અને ઇકોનોમીમાં એક લોકલ લેવલ ઉપર બૂસ્ટ મળ્યું છે. જ્યારે હમણાં જ ફેસ્ટિવલ ગયા તો આપણે જોયું કે ઇકોનોમિકલ જે રિફોર્મ્સ હતા GST ના, એ એમનો કેટલો ફાયદો થયો નવરાત્રીના તહેવારોમાં. આ બધા વચ્ચે ટેક્સ ટેરર જે વધી રહ્યો છે, અધિકારીઓની જે કનડગત વધી રહી છે, પછી GST હોય, કસ્ટમ હોય કે ઇન્કમ ટેક્સ હોય, તો ખરેખર હવે તમે જો કે ઇઝ ઓફ ડુઈંગ કેવી રીતે શક્ય બને? આ બધું જો અધિકારીઓની કનડગત બંધ થતી જ નથી, વેપારીઓ પરેશાન છે સાહેબ. ઘણા લોકોએ પોતાના ધંધા વેપાર બંધ કરી દીધા, ઘણા વેપારીઓ આત્મહત્યા, આપઘાત કરે છે. આ પરિસ્થિતિનું નિર્માણ છે અત્યારે. દિલીપભાઈ, હું એક વસ્તુ ચોક્કસપણે કહીશ કે ટેક્સ ટેરરિઝમ છે એનો ચોક્કસપણે અંત આવ્યો છે. હું તમને એક કે બે ઉદાહરણ આપીને જણાવીશ. સૌથી પહેલા ઇન્કમ ટેક્સ અને GST રિફોર્મ્સ ની વાત કરીએ. આપણે જ્યારે આપણે ટેક્સેશનમાં લિટિગેશન થાય, ત્યારે ઇન્કમ ટેક્સની નોટિસ આવે તો ત્યારે આપણે રૂબરૂ કચેરી ઉપર જવું પડતું, અને આપણે એમની જે બધી માંગણીઓ હતી એ આપણે સ્વીકારવી પડતી મજબૂરીમાં. તો માનનીય આજે નિર્મલા સીતારામનની લીડરશિપમાં એક એવો રિફોર્મ આવ્યું છે, ફેસલેસ અસેસમેન્ટ. એકદમ ટ્રાન્સપરન્ટલી તમને ખબર પણ નથી કયા ઓફિસર્સ તમારું અસેસમેન્ટ કરે છે, અને ન્યુટ્રલ વેમાં ફેસલેસ એટલે કે તમે ઓનલાઈન આ બધી વસ્તુને તમે અસેસ કરો છો. તો આ એક પેલું ટેક્સ રિફોર્મ છે કે જેમાં વેપારીની કનડગત થતી નથી. હવે જે બીજા જે પ્રોબ્લેમ્સ છે, અત્યારે GST રિફોર્મ્સ આવ્યું ત્યાર પછી જે GST ની અરજી પેન્ડન્સી હતી, તો અત્યારે હું એવું ચોક્કસપણે કહીશ કે GST ના ટ્રિબ્યુનલનું નોટિફિકેશન આવી ગયું છે. એક મિનિટ હાર્દિકભાઈ, મુકેશભાઈ પણ એક વેપારી છે. મુકેશભાઈ, આપ માની રહ્યા છો કે જે પ્રમાણે ફેસલેસ રિસેસમેન્ટ છે, એસેસમેન્ટ આવ્યા છે, એને લઈને ઓનલાઈન જે ટેક્સ રિફોર્મ થાય છે, કનડગત ઘટી છે, વેપારીઓને રાહત છે? મુકેશભાઈ, જો એ વાત કરતા હોય કે જો વેપારીઓને તકલીફ ઓછી થઈ છે અને કનડગત ઘટી છે, તો આપણે રોજે રોજ તમારા માધ્યમથી જ જોઈએ છીએ કે દરેક વેપારીઓ ફરિયાદ કરતા હોય છે કે આ તકલીફ અમને પડે છે. એટલે હું કહું છું, યોજનાઓ હજી કહું છું, 11 વર્ષથી કેન્દ્રમાં અને 30 વર્ષથી ગુજરાતમાં આ ભારતીય જનતા પાર્ટીની ડબલ ને ટ્રિપલ એન્જિનની સરકાર છે. બરાબર. હું એવું માનું છું કે આ જે વેપારીઓની વાત કરો છો કે એના લીધે એ લોકોને ફાયદો થાય છે ને પ્રોબ્લેમ નથી થતો, તો એ વાત ખોટી છે. GSTમાં પણ નુકસાન થાય છે અને બીજા બધા જ વિભાગોમાં આજે MSME છે ને એ ખરેખર મૃતપાય છે. તમે જુઓ, દરેક જે આખા જે સર્વે આવ્યા ને એની અંદર પણ એવું આવ્યું છે કે લઘુ ઉદ્યોગો જે છે એના ઉપર તમે ભાર નહીં મૂકો તો આવનારા દિવસોમાં પરિસ્થિતિ શું થશે ને તમે વિચારી નહીં શકીએ. હું તમને એક દાખલો આપી દઉં સરસ મજાનો.
કે એક બાજુ આપણે સ્વનિર્ભરની વાત કરીએ, આત્મનિર્ભરની વાત કરીએ છીએ, બીજી બાજુ આપણે ચાઇનાથી એટલી બધી પ્રોડક્ટો આયાત કરીએ છીએ કે પરિસ્થિતિ એવી છે કે જે નાના ઉદ્યોગો છે એ નાના ઉદ્યોગો એક મશીન બનાવે છે. એ મશીનના અમુક પાર્ટ્સ છે, એ પાર્ટ્સ જો ચાઇનાથી મંગાવે તો એને કદાચ 5 કે 7 હજાર રૂપિયામાં પડે છે. એ જ પાર્ટ્સ જો ઇન્ડિયામાંથી લે અને બનાવે તો એને 15,000 રૂપિયામાં પડે. તો એ લઘુ ઉદ્યોગો શું કરશે? ચાઇનાથી જ આયાત કરશે, બરાબર. તો એ જે બનાવવા વાળા છે અહીંના લોકો, એ તો 100% એ લોકોનું તો નુકસાન જવાનું. તો નીતિ એવી હોવી જોઈએ. હું કહું છું એ જે 15,000માં પડે છે અને એ ચાઇનાની જ લેવલમાં 7,000માં ના પડે પણ એ 10,000માં અહીંયા પડે, એવી કંઈક સરકારે નીતિ લાવવાની જરૂર છે કે જેનાથી MSME એટલે કે નાના ઉદ્યોગો જે છે એને મહત્તમ ફાયદો થાય, લોકોને પણ એ કંઈક આપી શકે એ પરિસ્થિતિ થાય. કારણ કે આ જે રીતનું GST ભલે વધારો કરીએ, પણ GST જે રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે એમાં નાના ઉદ્યોગો 100% મરી પરવાર્યા છે. કારણ કે હું એ ધંધાઓ સાથે સંકળાયેલો વિશ્વકર્મા પુત્ર મને ખબર છે. વેપારીઓ તો આની રાડબૂમ કરતા નથી. વેપારીઓ તો કે છે સારું છે GST નું માળખું આવ્યું છે તો અમારે બધું જ ટ્રાન્સપરન્સી ને પારદર્શિતા થી અમે વેપાર કરી શકીએ. જેને 2 નંબરનું કરવું છે એને મુશ્કેલી છે. વેપારીઓ તો એવું કહી રહ્યા છે. ના, એવું નથી દિલીપભાઈ, તમે પોતે જાણો છો કારણ કે તમે મીડિયાના મિત્ર છો અને તમારા જ જે ટીમો છે ને એ લોકો પાસે જતી હોય છે. પણ એમાં શું ડર બહુ છે, જબરજસ્ત ડર છે. અત્યારે વેપારીઓમાં એટલો મોટો ડર છે કે એ લોકો ખુલીને કઈ બોલતા જ નથી. આ જે કોઈ ઇન્ટરવ્યુ કે જે કોઈ આપ્યા ને એ બધા જે ચાલતા સવારે જોગિંગ કરવા જતા હોય ને એ લોકોએ આપ્યા છે. બાકી વેપારીઓ તો બોલી જ નથી શકતા. વેપારી જો 5 કુવાનો કે સુરતનો કોઈ વેપારી બોલ્યો હોય બીજે દાડે એને ત્યાં નોટિસ આવે. પરિસ્થિતિ એવી છે કે સત્યતા બહાર કોઈ લાવી શકતું નથી. આજે વેપારી હોય કે પ્રજા હોય, કોઈ પણ એક ડરના માહોલ વચ્ચે જીવી રહ્યા છે. કારણ કે તમે સાચી વાત રજૂ ના કરી શકો. હા, એક જ વાત કહી શકો કે અમે ભગવાન રામના ભક્ત છીએ, જય હિન્દુ જય હિન્દુત્વ, બસ આ ચાલવું જોઈએ. કારણ કે મારી આ મારો અનુભવ કહું છું દિલીપભાઈ, મને કોઈના બાપની ડર નથી લાગતો. એટલા માટે કે હું સાચું કહું છું, બરાબર છે. બોલો હાર્દિકભાઈ, બોલો. એઝ ઓફ ડુઈંગ બિઝનેસ ની આપણે વાત કરીએ, GST ના જે કનડગત ની વાત કરીએ છીએ, હું આપની સમક્ષ 2 વાત રજૂ કરીશ કે આજથી એઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં જ્યારથી નરેન્દ્રભાઈ મોદીએ ચાર્જ સંભાળ્યો ત્યારે એ સ્થાન 100 થી ઉપરનું હતું. અત્યારે એઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં વિશ્વ સ્તરે આપણું સ્થાન છે એ 62 કે 64મું છે. ત્યાર પછી બીજું જે GST ની વાત કરીએ કે GST માં બહુ વેપારીઓના કનડગત થાય છે. તો એમનો ફીડબેક હતો અને સરકારે રિફોર્મ્સ લઈ આવ્યા. રેપિડ રજીસ્ટ્રેશન, આજે તમે GST માં રજીસ્ટ્રેશન માટે એપ્લાય કરો છો અને એના ક્રાઇટેરિયા છે, એક અલગ સેક્શન ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી કે તમને 3 થી 24 કલાકમાં રજીસ્ટ્રેશન GST નું ઓનલાઈન મળી જાય છે. એમાં કોઈ કનડગત નથી. GST ના જે ઓફિસરો છે એમને વિઝિટ પણ અત્યારે કરવાની નથી આવતી. એટલે જે MSME ને ધ્યાનમાં લઈ, નાના વેપારીઓને ધ્યાનમાં લઈ અને ચોક્કસપણે જો આવા પગલા લેવાતા હોય તો આપણે એ પણ એમને એપ્રિશિએટ કરવા જોઈએ. મુકેશભાઈ, GST રિફોર્મ એક વેપારીઓ માટે સારું છે એવું કહી રહ્યા છે હાર્દિકભાઈ. તમે આ જો અમિતભાઈ છે ને, અરે હાર્દિકભાઈ એ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. એમને એવું ન કહી શકાય કે વેપારીઓની હાલત શું છે. અમે જોયેલી છે સાહેબ. તમે કોણ છો? તમે કોંગ્રેસના પ્રવક્તા નથી તો તમે એવું કે હું નેગેટિવ નથી કરતો એમ. તમે હું પ્રજાનો અવાજ છું. એ પ્રજાના અવાજની વાત કરતા હોય તો એ જ બોલ્યા હોત કે ખરેખર GST માં તકલીફ પડે. સાહેબ, સર્વર જ ડાઉન હોય છે. ક્યાં તમે વાત કરો? 70% સર્વર ડાઉન હોય છે. જ્યારે કામ તમે બેંકોમાં જોઈ લો ને, ચલો GST ને બહુ સારું છે. તમે બેંકોની અંદર જાઓ, તમને કોઈ પણ કામ હોય સર્વર ડાઉન છે, કાલે આવજો. આ પરિસ્થિતિ બધી જગ્યાએ છે, સરકારી ખાતાઓમાં છે. તમે GST આવી ગયું સરકારી ખાતું જ કહેવાય. અને એ તમે જો મને કે હાર્દિકભાઈને પૂછ્યું તો સારી વાત છે કે તમે આજે ડિબેટ છે, પણ તમે વેપારીઓને ઇન્ટરનલી પૂછો ને તો એ લોકો સત્યતા બહાર લાવશે. અને હું તો એક વસ્તુ એવી કહું છું, જે લોકો પ્રમાણિકપણે ભરે છે ને એ ભરે જ છે. નાના ઉદ્યોગો કેટલાક હશે ને ભરતા હશે, પણ જે લોકો GST ચોરી કરે છે ને કરે જ છે. અને GST ના અધિકારીઓ સેટિંગ કરી અને ભ્રષ્ટાચાર ખૂબ મોટો કરે છે, એ મને ખબર છે. કેટલી એવી કંપનીઓ કરે છે. મારે તો સાહેબ સિદ્ધાર્થ ભટ્ટને પૂછવું છે. સિદ્ધાર્થભાઈ, આ છે GST ની વાત ચાલે છે, ખરેખર GST ને લઈને વેપારીઓ પરેશાન છે? ક્યાંક એવું કહેવામાં આવે છે સર્વર ડાઉન છે, ક્યાંક એમની કમ્પ્લેન છે, એનું સોલ્યુશન નથી આવતું. બીજી તરફ હાર્દિકભાઈ કહી રહ્યા છે કે હવે ટેક્સ રિફોર્મ આવ્યું છે એને લઈને કનડગત નથી. સાચું શું?
હવે એને આપણે બજેટ સાથે અનુલક્ષીને વાત કરીએ તો આ વખતે બજેટમાં એઆઈ ઉપર ભાર વધારે મૂકવામાં આવશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ઈ ગવર્નન્સ. તો એમાં સરકારના દરેક મંજૂરીઓ જે લાગતી હોય વિભાગમાં, માની લો મહેસૂલી રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય, એ રાજ્ય સરકારનો વિષય આવે. ઇન્કમ ટેક્સ હોય, કસ્ટમ હોય, એક્સાઇઝ હોય, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. તો એમાં સિમ્પ્લિફિકેશનનો પ્રયાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 100% સારા. એમને વિકસિત ભારત બનાવવું છે, એની માટે આ ઇઝ ઓફ કમ્પ્લાયન્સ જોઈએ. કારણ કે વિદેશી રોકાણકારો, એફઆઈઆઈ અને એફડીઆઈ એ ત્યારે જ આવે જ્યારે અહીંયા એમને એમની ધરતી જેવું સાનુકૂળ કમ્પ્લાયન્સ લેવલ આવે. મોરેશિયસ જેવા દેશમાં, ટચુકડા દેશમાં જે એક દિવસમાં કંપની બની જાય, તો અહીંયા કંપની બનાવતા 3 થી 6 મહિના લાગે, સર્વર ના ચાલે. એટલે બજેટમાં જે આપણે ડિજિટલ ગવર્નન્સની વાત કરતા હોઈએ તો એમાં નાણાકીય અલોકેશન કરવું જોઈએ અને એનું ડ્યુ ઇમ્પ્લિમેન્ટેશન થાય એ જોવું જોઈએ. નહીંતર અત્યારની પરિસ્થિતિ એવી થઈ છે કે તમે જીએસટી લઈ લો, અથવા તો હમણાં કસ્ટમ લાઇમલાઇટમાં એટલા માટે છે કારણ કે એ એક બાજુ ફેસલેસ તરફ જઈ રહ્યું છે, જે ગયા વખતના બજેટમાં પ્રાવધાન હતું કે કસ્ટમને પણ આપણે ડિજિટલ કરશું. ડિજિટલ હતું જ પણ ફેસલેસ કરશું. તો વેપારીઓના ઇમ્પોર્ટ એક્સપોર્ટના માલ પોર્ટ ઉપર પડ્યા રહે છે. માલ પોર્ટ ઉપર પડ્યો રહે એટલા માટે એમને ડેમરેજ લાગે, ચાર્જ લાગે. તો એ કોણ ભોગવશે? કેમ આવું થાય છે? કારણ કે એક સમય એવો હતો કે હમણાં વેબ સિરીઝ પણ આવી છે કસ્ટમની, કે કઈ રીતે બધું તંત્ર ચાલતું હોય છે, સોનાની લગડીઓ પકડાય છે. તો કહેવાનો આશય એ છે કે એક એજ્યુકેશન રિફોર્મ તો સાથે જરૂરી છે. ન્યૂ એજ્યુકેશન જે પોલિસી આવી છે, તો જે યુવાનો છે, જે ટીનેજર છે, એમને ભણતરની સાથે સારું ગણતર મળે, સંસ્કારો મળે, તો એ નાણાંની ફાળવણી એવા કામોમાં થવી જોઈએ. અને ડિજિટલ ઈ ગવર્નન્સની વાત કરવામાં આવે તો એમાં કંટ્રોલ મેકેનિઝમ મેપિંગ કરવી જોઈએ. મેપિંગ એવી રીતે કરવી જોઈએ કે એક ફાઇલ, સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ. જ્યારે મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા તો ફાઇલનું સ્ટેટસ રોજે રોજ જાણતા હતા અને દર મહિને અને વીકલી મિટિંગ કરતા હતા, ક્યાં ફાઇલ ક્યાં અટકી છે, શું છે. તો એવો રોબોસ રોડમેપ કેન્દ્ર લેવલે પણ થવો જોઈએ, જેથી કરીને જો કોઈ અધિકારીની કનડગત થતી હોય તો એમાં પિનલ પ્રોવિઝન એ અધિકારીને કરવા જોઈએ. ત્યારે જઈને ઇઝી બિઝનેસ થશે. બીજા 5-6 મુદ્દાઓ છે, શિક્ષણ ક્ષેત્રે શું છે. પણ જે હાર્દિકભાઈ, મારો તો સામાન્ય સવાલ ફરી પાછો એ આવે છે કે તમે મોંઘવારીમાંથી રાહત ક્યારે આપશો, બેરોજગારી ક્યારે ઘટશે? માત્ર આંકડાઓની માયાજાળ હોય, માત્ર આંકડાઓ રજૂ કરવા, મુકેશભાઈએ કહ્યું, સિદ્ધાર્થભાઈએ પણ કહ્યું, ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંક થતું નથી. જાહેરાતો મોટી થાય એટલે આંકડાઓ નહીં પણ જનમાનસને અનુકૂળ હોય, લોકોને, સામાન્ય માણસને એમ થાય કે આ બજેટથી મને આટલો ફાયદો થયો, એ અહેસાસ તમે જ્યાં સુધી નહીં કરાવો સાહેબ, ત્યાં સુધી આ બધી આંકડાની માયાજાળ છે. દિલીપભાઈ, ચોક્કસપણે હું તમને કહીશ કે જ્યારે આપણે જે જીડીપી ના ગ્રોથ રેટ થી આગળ વધતા હોય તો એ જ સમયે જો અમેરિકાની કે ડેવલપ કન્ટ્રીની આપણે વાત કરીએ તો જે સ્તરે ગ્રોથ થતો હોય એ જ સ્તરે ફુગાવો વધતો હોય. અહીંયા હું તમને ચોક્કસપણે એમ કહીશ કે ફુગાવો અત્યારે આરબીઆઈ ના રિપોર્ટ પ્રમાણે એકદમ કંટ્રોલ છે, જે 5% થી પણ ઓછો છે. જ્યારે આપણો જીડીપી નો ગ્રોથ છે એ 7% થી પણ વધારે છે. તો મોંઘવારીને આપણે ફુગાવાના દરથી જ હંમેશા માપતા હોઈએ છીએ, પછી ભલે ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, પેરામીટર્સ તો બધા માટે સરખા જ છે. એટલે આપણે ચોક્કસપણે એવું કહી શકીએ છે ને, તમારી રાજકીય પાર્ટીઓ માટે સરખા છે, સામાન્ય માણસ માટે અનાજ, દૂધ, કઠોળ, શાકભાજી, તેલ આ કેટલું સસ્તું થયું આ પેરામીટર છે, એમાં કોઈ ફરક પડતો નથી. એમાં સસ્તું કેટલું થયું છે એમની સાથે ઇન્ટરેસ્ટ જ નથી કે આ તો આપણે શું લેવા દેવા આમાં. હું જે જવાબ તમને આપું છું, કારણ કે જ્યારે મારા વિપક્ષી સાથી મિત્ર હોય ત્યારે એમને ચોક્કસપણે એમ થાય કે તમે નેગેટિવ નહીં બોલો, કારણ કે સરકાર ભાજપની છે, એટલા માટે હું આ શબ્દનો ઉપયોગ અહીંયા કરું છું. બાકી હું જનમાનસના પ્રતિનિધિ તરીકે જો વાત કરતો હોઉં તો હું ચોક્કસપણે એવું કહીશ કે જ્યારે ફુગાવો એટલો બધો કંટ્રોલમાં છે અને જીડીપી આપણું કન્સિસ્ટન્સલી વધે છે, ત્યારે આપણે એટલું જોવું જોઈએ કે પર કેપિટા ઇન્કમ અથવા તો પરચેસિંગ પાવર પણ લોકોનો એટલો જ વધ્યો છે. જ્યારે આપણે એક દૂધની 1 લીટરની કિંમતની વાત કરીએ કે પેટ્રોલના 1 લીટરના ભાવની વાત કરીએ, સામે પરચેસિંગ પાવરની પણ આપણે એટલી જ વાત કરીએ, ઇન્ટરનેશનલ માર્કેટની પણ આપણે એટલી જ વાત કરવી જોઈએ. એટલે કોઈ એક પેરામીટર એવો નથી કે તમે એવું કહી શકો કે આને લઈને મોંઘવારી છે અથવા તો જનમાનસ ઉપર આવી અસર પડે છે. મોંઘવારી વધી છે પણ સામે પરચેસિંગ પાવર પણ વધ્યો છે,
લોકોનો. મુકેશભાઈ, તમે કહી ના શકો કે મોંઘવારી છે. જો એક વાત કહું કે આપણા દેશમાં એક તો છે ને, જ્યારે ભાવ વધે છે ને પછી ક્યારેય ઘટતો નથી. વાત કરે સરકાર, 4 રૂપિયા ઘટાડી દેવામાં આવ્યા, પછી એ વાત કઈ હોય, શાકભાજીની હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, દૂધ હોય, કઈ પણ હોય, પણ જે રિટેલરો છે ને એ કોઈ દિવસ ઘટાડતા નથી. તો એના ઉપર ઓડિટિંગ કોનું? દરેક જગ્યાએ ધારો કે આપણા કોર્પોરેશન હોય, સરકાર હોય, એના વિભાગ હોય, એના અધિકારી હોય, 365 દિવસ પગાર લે છે. ઓડિટ કોણ કરે? કોઈ નહીં. આ અત્યારે સરકારમાં કોઈ ઓડિટિંગ નથી. એના કારણે બેફામ છે અધિકારીઓ પોતાના. ચલો, બિલકુલ. મારે તો સવાલ સિદ્ધાર્થભાઈ એ છે કે જે અલગ અલગ સેક્ટર છે, ત્યારે ગુજરાતમાં આમ જોઈએ તો ટુરિઝમ છે, હોસ્પિટાલિટી છે, સ્પોર્ટ્સ ઇકો છે, કોમનવેલ્થ ગેમ આવી રહી છે. શું લાગે છે એને લઈને બજેટમાં શું નવું હશે સાહેબ? હજુ પટારો ખુલ્યો નથી, પણ થોડી વારમાં આને લઈને પણ જાહેરાત થશે. શું લાગી રહ્યું છે આપને એક અર્થશાસ્ત્રી તરીકે? હંમેશા કોઈ પણ દેશની આવક વિદેશી હુંડિયામણ વધારવું હોય તો એ વિદેશી હુંડિયામણ વધારવા માટે સરસ મજાનો સ્ત્રોત છે પ્રવાસન વિભાગ, ટુરિઝમ ઇકોનોમી. એટલે જ્યારે વાજપેયીજી હતા તો અતુલ્ય ભારત, ઇનક્રેડિબલ ઇન્ડિયાની વાત હતી. તો હવે આ યોગ્ય સમય આવ્યો છે. 2030માં કોમનવેલ્થ ગેમ રમાવાની છે, એટલે બજેટમાં આનું પ્રોવિઝન કરવામાં આવશે. જેવી રીતે ગિફ્ટ સિટીનું પ્રોવિઝન થાય છે કે સ્પોર્ટ્સ ઇકોનોમી માટે 1000 કરોડ, 2000, 5000 કરોડ પણ ફાળવવામાં આવી શકે છે. અને આ 2028, 29, 30 સુધી ચાલશે. એટલે જે શેર બજારની કંપનીઓ સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગ કરતી હોય તો એ આપણે આજે શેર બજાર ખુલ્લું રહેવાનું છે, એની ઉપર ચાપતી નજર રાખીએ. ટુરિઝમ છે, હોસ્પિટાલિટી છે, તો જ્યારે કોઈ વિદેશી મહેમાન કે એનઆરઆઈ અહીંયા આવે છે ઇન્ડિયામાં, તો એ વિદેશી હુંડિયામણ લઈને આવે છે. અને એના થકી ટેમ્પલ ટુરિઝમ હમણાં બહુ ચાલે છે, રિલિજિયસ ટુરિઝમ. એટલે તમે જુઓ તો વારાણસીથી લઈને સોમનાથ સુધીના આખા એરિયાને રીડેવલપ કરવામાં આવે છે. લોથલનો દરિયાકાંઠો મ્યુઝિયમ બનાવવામાં આવે છે. તો કેન્દ્રનું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ આમાં ફંડિંગ કરે છે. બજેટમાં જે અલોકેશન થાય છે એનું આવી રીતે પૈસો આવે છે અને ત્યાંના લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોજગારીનું સર્જન થાય છે. સાથે સાથે વાત કરી કે એજ્યુકેશન, તો એજ્યુકેશનમાં પણ ન્યૂ એજ્યુકેશનલ પોલિસી અંતર્ગત જોઈએ એવો સ્કિલ મેન પાવર તૈયાર કરવાનો છે. એટલે સ્કિલિંગ ઇન્સ્ટિટ્યૂટ નવી વધારે શરૂ કરવામાં આવશે, સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ કરવામાં આવશે, એવી પૂરેપૂરી શક્યતા છે. આરોગ્ય વિભાગની વાત કરીએ, હેલ્થ સેક્ટર, તો જે આયુષ્યમાન ભારત યોજના છે તો ઓલમોસ્ટ મોટાભાગના ભારતીયોને સાંકળી લેવામાં આવ્યા છે. પરંતુ એની મર્યાદા મને એવું લાગે છે કે 15 લાખ સુધીની પણ કરી શકે તો નવાઈ નહીં. જે રીતે શહેરીકરણ વધી રહ્યું છે એવી રીતે રોગોના પ્રકાર પણ વધી રહ્યા છે. તો સરકાર આરોગ્ય વિભાગનું પણ બજેટ વધારી શકે એવી પરિસ્થિતિ છે. સાથે સાથે આપણે વાત કરીએ તો હાઉસિંગ લોનની વાત કરી દઈએ. પ્રધાનમંત્રી આવાસ યોજના, જેમાં આપણા દર્શકોને રસ પડશે, તો એ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઇન્ટરેસ્ટ સબસિડીનું પ્રોવિઝન છે. તો આ વખતે એ સ્કીમ કન્ટિન્યુ કરશે એવી આશા છે. 6.5% સુધીની વ્યાજ રાહત, વ્યાજ માફી આપવામાં આવે છે. એટલે કે એ અપ ટુ 6.5%નું ઇન્ટરેસ્ટ સરકાર જે તે બેંકોને આપશે. એટલે આપણે ઘરનું ઘર લઈ શકીએ. પાછલા વર્ષે 1 કરોડથી વધારે લાભાર્થીઓએ આનો લાભ લીધો હતો, તો આ વખતે એ કોર્પસ વધારશે. તો આનો બીજો મતલબ એવો થાય છે કે આપણે લોન લઈએ છીએ, લોન એટલા માટે લઈએ છીએ કે આપણી જોડે સેવિંગ, આપણી જોડે બચત રહી નથી. એ બચત રહી નથી એટલા માટે કોઈ વ્યક્તિને લોન લેવી પડે છે. એટલે અર્થતંત્રના બે પાસા મળે. બિલકુલ મુકેશભાઈ, ગ્રામીણ અર્થતંત્ર, પશુપાલકો અને ખાસ કરીને ખેતી આધારિત, આપણે કહ્યું કે 60% ખેતી આધારિત આપણો દેશ છે, ત્યારે લાગે છે કે આ બજેટમાં હજુ પણ ઘણું બધું ખેડૂતો માટે, પશુપાલકો માટે, ખેતી માટે અપેક્ષાઓ, જરૂરિયાત. એમાં એવું છે દિલીપભાઈ કે જે બજેટમાં ખરેખર પહેલા રજૂઆત કરી છે એ પ્રમાણે જ સરકાર કરતી નથી. તો અત્યારે આપણે અપેક્ષા શું રાખીએ? જે ખરેખર જે કિસાન માટે, ખેડૂત માટે જે બજેટ ફાળવાયું હોય, ધારો કે 60,000 કરોડની જરૂર હતી, જે નુકસાન થયું એ પ્રમાણે 10,000 કરોડ ફાળવાયા, એમાંય 5,000 કરોડ ચૂકવણું હજી નથી થયું.
એ બરાબર છે. એટલે કહેવાનો મતલબ છે ઈચ્છા શક્તિ સરકારની ખૂબ જ જરૂરી છે. આપણો એ જ તમે મોંઘવારીની વાતમાં મારે સેજ પેલો ફોન આવ્યો એટલે કટ થઈ ગયું હતું. મૂળ વાત એવી છે અત્યારે કે આપણા દેશની અંદર મેં કીધું ને એકવાર ભાવ વધે છે પછી ઘટતા નથી. તમે સમજો કે ગુજરાત અને સૌરાષ્ટ્ર, હું અમરેલીનો વતની છું, ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મગફળીનું ઉત્પાદન જબરજસ્ત થાય અને સાહેબ તેલ તમારે જ મોંઘું ખાવાનું. આ કઈ રીતની નીતિ મને બતાવો તો ખરા. આ પરિસ્થિતિ એક ડિપાર્ટમેન્ટમાં છે. પણ તો એનું હું માનું છું કે જે રીતે ઓડિટિંગ થવું જોઈએ કેમ નથી થતું. આપણે મુખ્યમંત્રી થયા, આપણે પ્રધાનમંત્રી થયા. રાજકોટથી છે મુકેશભાઈ. હાર્દિક, મગફળીની મબલક ઉત્પાદન થાય છે, પાકનું ઉત્પાદન થાય છતાં તેલના ભાવ ભડકે બળતા હોય તો મુકેશભાઈનો સવાલ સાચો છે યાર, બોસ, આમાં કેવી રીતે મોંઘવારી ઘટે? આમાં છે જે આપણે વાત કરીએ છીએ કે કોઈ પણ કોમોડિટી હોય, એટલે મગફળી છે કે કપાસ છે કે કઈ પણ હોય, આપણે અત્યારે જીઓગ્રાફિકલી વાત કરીએ તો મગફળીની વાત કરીએ છીએ કે સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન ખૂબ જ વધારે છે. હવે આ ભાવનું નિયંત્રણ છે એ હંમેશા એક ઇકોનોમીનો રૂલ છે કે ડિમાન્ડ અને સપ્લાય થી થતું હોય, એટલે એમાં સીધો કોઈ સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. એટલે જેટલું ઉત્પાદન વધે એટલો ભાવ, ડિમાન્ડ એટલી સપ્લાય વધશે અને એ રીતે એમનો ભાવ છે એ ઓટોમેટિકલ જ નક્કી થતો હોય. એટલે એમાં જો ભાવ ઓછો છે કે વધારે છે એ આપણે માર્કેટિંગ યાર્ડમાં જે એમએસપી ની પોલિસી છે, ક્યારેક ખેડૂતોને જો ઓછા ભાવ મળતા હોય છે ત્યારે સરકાર એમને ટેકાના ભાવ પણ આપતી હોય છે. અહીંયા આપણે મગફળીની વાત કરીએ તો એમની સપ્લાય અને ડિમાન્ડ આધારિત અત્યારે જે પ્રવર્તમાન ભાવ છે એ હોય છે, એટલે એમાં સરકારનો કોઈ સીધો હસ્તક્ષેપ નથી. મારું તમને આપને એટલું જ જણાવવાનું છે. ઓકે મુકેશભાઈ, મારી સાથે છો? દિલીપભાઈ, મને હા, એમ બોલો. થાય છે એ વાત સાચી છે કોમોડિટીની, એવું સમજુ છું, આઈ નો ઇટ વેરી વેલ. પણ હું એવું માનું છું કે પ્રજા જે છે ને, સામાન્ય જનતા, એને એવું લાગે છે કે મારા ખીચામાં નોટનું બંડલ છે છતાં પણ પૈસા નથી. આ પરિસ્થિતિનું નિર્માણ છે. તમે સમજો કે જે રીતે આપણે બચત કરતા હતા, દિલીપભાઈ, તમે ને હું ને કેટલાય લોકો સામાન્ય જે નોકરી, આજે લોકોની બચત પૂરી થઈ ગઈ. એનું કારણ શું? ચાલો મને જવાબ આપો. એનું કારણ શું? એનું કારણ સરકારની નીતિઓ જ જવાબદાર છે, બીજું કોઈ નહીં. કારણ એવું છે હે, પરચેસિંગ પાવર વધ્યો છે એટલે તમારા ખિસ્સા ખાલી થાય છે. એમની પરચેસિંગ પાવર વધ્યો નથી, મોંઘવારી વધારે છે. એટલે પરચેસિંગ પાવર તો પહેલા 2 ખાખરા સવારે ખાતા હતા, અત્યારે એ જ ખાઈએ છે. બપોરે રોટલી શાક દાળ ભાત ખાતા હતા, એ જ અત્યારે ખાઈએ છે. અને સાંજે ખીચડી ખાઈ હુઈ જતા હતા, એ જ ખાઈએ છે. આ પીઝા બર્ગર ને એ બધું છે શરીર બગાડે એવું, એનો વાંધો નથી. એ આપણે વેસ્ટર્ન કલ્ચર તરફ વધારે પડતા જઈ રહ્યા છે, એ હું તો સારી વાત નથી ગણતો. કારણ કે એટલા માટે કે એક પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક તકલીફ આપે એવી ઊભી થશે જ આવતી સમયમાં. પણ હું એવું ચોક્કસ માનું છું કે એ કોમોડિટી હોય કે જે ડીટી હોય તે, પણ સામાન્ય જનતાને એવું લાગે છે કે મારા ખિસ્સામાં પૈસા છે છતાં પણ નથી. આ મગફળીમાં એવું છે, એમણે કહ્યું ને કોમોડિટીના આધારે ઉપર નીચે થયા કરે છે. અરે ભાઈ, એ વાત બધી સાચી છે, પણ સામાન્ય જનતાને શું લેવા દેવા? સરકારની નીતિઓ એવી હોય છે કે સામાન્ય જનતા જીવી શકે. અને આપણો દેશ તો 140 કરોડ જનતા, એમાં તમે જુઓ સામાન્ય જનતા કેટલા ટકા, એ ખરેખર મૂલ્યાંકન કરવાની જરૂર છે. એક બાજુ તમે એમ કહો 80 કરોડ લોકોને મફત અનાજ આપીએ છીએ, બીજી બાજુ આપણે એવી વાત કરીએ છીએ કે આપણે પ્રગતિ તરફ છીએ ને ચોથી ઇકોનોમી, ત્રીજી ઇકોનોમીની વાત કરીએ છીએ. મને ખબર નથી પડતી કે આંકડાની માયાજાળમાંથી ક્યારે આપણે બહાર નીકળીશું ને, એ મને અંદાજ જ નથી આવતો. આ એક માત્ર આપણે, દિલીપભાઈ, એવી વાત થાય છે કે તમને બુલેટ ટ્રેન સરકારે આપી, આપણે સારી વાત છે, બુલેટ ટ્રેન લાવી જોઈએ. પણ હું કઉ છું કે આપણે બસો છે ને એની અંદર અહીંયા દિલીપભાઈ, બોલો હાર્દિકભાઈ, બોલો. જી, અહીંયા અત્યારે આપણે ખાલી વાત એવી થાય છે કે લોકોની બચત નથી, પણ હું તમને જણાવીશ કે કોઈ પણ દેશનું જો અર્થતંત્ર આપણે માપીએ તો એમની જે સ્ટોક માર્કેટ હોય એમનાથી એક એવો પેરામીટર છે કે જેમાં બધા સેક્ટર્સ આવરી લેવામાં આવતા હોય. તો આપણું જે સ્ટોક માર્કેટ છે આજે પણ ઓપન છે, આપણે એમના ગ્રોથ રેટ જોશું કે એમાં એફડીઆઈ નું રોકાણ કેટલું છે, એમાં ડોમેસ્ટિક નું રોકાણ કેટલું છે, એટલે આપણને અંદાજ આવશે કે લોકો પાસે બચતની ક્ષમતા કેટલી છે. બીજો એક પ્રશ્ન છે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં આપણે દર વર્ષે, દર મહિને એસઆઈપી નું પ્રમાણ વધતું જાય છે, તો લોકો પાસે છે બચત, એટલે એ લોકો સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને રહી વાત ત્રીજી કે જે અત્યારે એગ્રીકલ્ચર સેક્ટરમાં શું રિફોર્મ કરવા જોઈએ, તો અહીંયા આપણે બજેટમાં જોશું ચોક્કસપણે
પ્રોડક્ટિવિટી કેવી રીતે વધે ખેતી આધારિત પ્રવૃત્તિઓમાં, તો એમના ઉપર સરકાર ચોક્કસ ધ્યાન આપે છે. ક્લાઇમેટને અનુકૂળ હોય એવી રીતે જે વિસ્તારમાં ખેતી થાય એમની ઉપર પણ પ્રાધાન્ય આપે છે. પ્રાકૃતિક ખેતી ઉપર પણ સરકાર એન્કરેજ કરે છે લોકોને વળવા માટે. એટલે આ બધા સેક્ટરલ રિફોર્મ્સ છે એમની ઉપર સરકાર ઓવરઓલ ધ્યાન આપે છે. એટલે મારું એવું માનવું છે કે પરચેસિંગ પાવરની સાથે સાથે બચતની ક્ષમતા પણ વધી છે, જે આંકડા જ ચોક્કસપણે બતાવી રહ્યા છે. બિલકુલ સિદ્ધાર્થભાઈ, હવે ખાસ જે ગીગ વર્કર્સ અને ખાસ ગીગ ઇકોનોમીને લઈને મારો સવાલ એ છે કે નવો જમાનો છે ને અર્થતંત્રમાં જુઓ તમે, ગીગ વર્કર્સ છે, ગીગ ઇકોનોમી છે, ઈ કોમર્સ છે, આના તો વિકસિત ભારત 47 નો આ પ્લાનિંગ થઈ રહ્યો છે, તો આને લઈને બજેટમાં કોઈ જાહેરાતો કે જોગવાઈ અપેક્ષિત છે? 100% કે જે રીતે લેન્ડસ્કેપ ઇન્ડિયન ઇકોનોમીનો બદલાઈ રહ્યો છે, તો વિશ્વમાં સૌથી યુવા દેશ હોય તો એ ભારત દેશ છે. અને એમાં કૂદકે ને ભૂસકે ડબલ ડિજિટે ગીગ ઇકોનોમી અને ઈ કોમર્સ ગ્રોથ કરી રહી છે. કેટલી બધી કંપનીઓનો શેર બજારમાં આઈપીઓ આવ્યો છે પાછલા 2 વર્ષમાં આપણે જોઈ શકીએ છીએ, ઓનલાઈન ઈ કોમર્સ પ્લેટફોર્મનો. હવે એ લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી પ્લેટફોર્મ ઊભું કરે છે અને હોમ ડિલિવરી કરતા હોય છે. પછી એ ખાણીપીણીની વસ્તુ હોય કે કોઈ માલ સામાનની વસ્તુ હોય કે પેસેન્જરોની હેરફેર કરવાની હોય, તો આ બધાની સુરક્ષાનું શું? એટલે પ્રધાન આયુષ્યમાન કાર્ડ એમને પણ કવર કરવામાં આવ્યું છે. એનો વ્યાપ મેં કીધું એમ 15 લાખ જો કરવામાં આવે તો એમને ટેકો મળી રહે. સાથે સાથે આ એવી એક ટેમ્પરરી રોજગારીનું સર્જન છે, આ પરમેનન્ટ રોજગારી નથી. જરૂર હોય ત્યારે તમે બાઇક કે વ્હીકલ ડિલિવરી બોય તરીકે કામ કરી શકો, પરંતુ આને ગૌરવ અપાવવાની જરૂર છે. કારણ કે જ્યાં સુધી યુવાની છે ત્યાં સુધી જોશમાં તમે આ કામ કરશો, પણ પછી શું? બીજું, બહેનો માટે પણ સિદ્ધાર્થભાઈ પ્લીઝ આપને રોકીશ, કારણ કે મુકેશભાઈ કોઈ સવાલ છે આપને? મુકેશભાઈ. હા દિલીપભાઈ, એવું કેવું છે મારું કે મારા પછી 5 મિનિટમાં ટર્ન પૂરો થાય. કહેવાનો મારો મતલબ એવો છે કે જે રીતે આજે દેશમાં જે યોજનાઓ અમલીકરણ છે ને, એમાં તો ખામી છે જ. એની સાથે સાથે એ યોજનાની અંદર જે રીતે ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે, તમે આયુષ્યમાન કાર્ડની અંદર જુઓ તો આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ નહીં સર, ભ્રષ્ટાચાર પણ લોકોના જીવ સાથે ચેડા થાય છે. આ જે યોજના છે અને એ જે ખ્યાતિ આપણે જોયું કેટલાય લોકોના કાંડ થયા, તો હું એવું માનું છું એવા લોકોને જામીન ન થવા જોઈએ, એવા લોકોના જામીન થઈ જાય છે. ન્યાયાલયનો પ્રશ્ન છે, હું માનું છું. પણ વાત એવી છે અહીંયા આગળ કે દેશની અંદર જે યોજનાઓ ચાલુ છે એ યોજનાઓ ભ્રષ્ટાચારથી લિપ્ત છે. અને જે ભ્રષ્ટાચારથી લિપ્ત યોજનાઓ જે છે ને, એના ઉપર ફોકસ કોણ કરશે? અધિકારીઓ. ધારો કે હું તમને એક દાખલો આપી દઉં કે આપણી નદીઓ છે દૂષિત થઈ રહી છે, કેમિકલ પાણી છોડાઈ રહ્યા છે. આપણે સૌ જોઈએ છે દિલીપભાઈ, તમે તો એટલી બધી ડિબેટો મારી સાથે કરી કે બધા નેતાઓ જોવે, અધિકારી જોવે, દિલીપભાઈ જોવે, હું જોઉં, પ્રજા જોવે, બધા ચૂપ. નદીનું ગંદુ પાણી પીવાનું, ઝેરી હવા લેવાની. એક બાજુ તમે કેટલાય કરોડો રૂપિયા ખર્ચો છો નદીઓને શુદ્ધ કરવા માટે. બજેટમાં આપણ નાની નાની બાબતોમાં મુકેશભાઈ ધ્યાન આપવું જોઈએ. સિદ્ધાર્થભાઈ, આખરે એક સવાલ કે હું રજા લઉં છું તમારી વચ્ચે. ઓકે, થેન્ક યુ. ઓકે મુકેશભાઈ, તો દર્શક મિત્રો, જે પ્રમાણે ચર્ચા આપણે બજેટની કરી રહ્યા છીએ અને ચર્ચા ચાલે, એટલે સિદ્ધાર્થભાઈ હવે આખરી ઘડીઓ જ્યારે ગણાઈ રહી છે, ત્યારે શોર્ટમાં જો આ બજેટને લઈને કેવું હોય તો એક અર્થશાસ્ત્રી તરીકે શું કહેશો? વિકસિત ભારતને વધારે મજબૂત બનાવવાનો એક આ રોડમેપ વાળું બજેટ હશે. રિન્યુએબલ એનર્જી ઉપર ફોકસ રહેશે અને આયાત ઉપર નિર્ભરતા ઘટાડવી અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમી કઈ રીતે થઈ શકે એને લગતું સંતુલિત બજેટ થશે. જેમ ગયા વખતે યુવાનો, ગરીબો, બહેનો અને ખેડૂતો ઉપર ફોકસ હતો, તો આ વખતે શિક્ષણ, આર્ટિફિશિયલ એનર્જી, રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી, ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન વાળી પ્રોડક્ટ ઉપર ફોકસ રહેશે અને કોઓપરેટિવ સેક્શન ઉપર વધારે પડતો ભાર આપવામાં આવશે. કારણ કે જે મોટી સંસ્થાઓ વિકસાવી છે, ગ્રામીણ અર્થતંત્ર, કોલ્ડ સ્ટોરેજ, એગ્રીકલ્ચર, પશુપાલનને બેઠું કરવું હશે વિદેશી તાકાતો સામે લડવા માટે, તો કોઓપરેટિવને મજબૂત કરવામાં આવશે
અને આ એક ઇન્ડિપેન્ડન્ટ પોર્ટફોલિયો જ્યારે મંત્રી સંભાળતા હોય એટલે એમની બજેટમાં કોઓપરેટિવમાં ફાળવણી વધારે જોવામાં મળશે. હાઉસિંગમાં કેપિટલ એક્સપેન્ડિચર એમાં સતત ને સતત 7 થી 8% વધારો જોવામાં મળશે અને ડિફેન્સમાં પણ 5% વધારો જોવામાં મળશે. જે સેક્ટર અલોકેશન જે ઓછું હશે, ફિસ્કલ ડેફિસિટને મેનેજ કરવી હશે, એટલે સ્માર્ટ સિટી યોજનાઓને એમાં કંઈ નવી કોઈ ખાસ ફાળવણી કરવામાં નહીં આવે એવું લાગી રહ્યું છે. જી ચલો બિલકુલ બજેટ જે થોડી જ વારમાં હમણાં રજૂ થઈ રહ્યું છે, પણ સિદ્ધાર્થ ભટ્ટે બહુ સરસ જે વાતો કરી છે કે ગ્રાઉન્ડ લેવલે અમલ થાય તે જરૂરી છે. જાહેરાતો થશે, બધું જ થશે, પણ અમલ થાય તે પણ જરૂરી છે. એક અર્થશાસ્ત્રી તરીકે તેમણે કહ્યું કે જો ભારતને સોને કી ચીડિયા બનાવવી હશે તો ચોક્કસ વિકસિત ભારત તરફ આગળ વધવું હશે તો બજેટમાં આ પ્રકારની વાત કરી કે દેશ મજબૂત બને, દેશ મજબૂત બને અને બીજું કે ત્યારે જ આત્મનિર્ભર ભારત બની શકે, એની તરફ આગળ વધી શકે. સિદ્ધાર્થ ભટ્ટે બહુ સરસ વાત કરી કે ટેરિફના મુદ્દે બહુ જ મોટી અપેક્ષાઓ છે. એમએસએમઈની પણ એમણે વાત કરી છે. ગ્રામીણ અર્થતંત્ર માટે વાત કરી. જીડીપીમાં જે મેન્યુફેક્ચરિંગ, જે સર્વિસ છે, કૃષિ છે, આ સેક્ટરનો ફાળો કેટલો છે એની પણ ખાસ ચર્ચા કરી છે. એટલે ગ્રામીણ અર્થતંત્રની સાથે જ કૃષિ અને જે રૂરલ ક્ષેત્ર છે એમાં પ્રોત્સાહન હોવું જોઈએ. મેન્યુફેક્ચરિંગને પણ મહત્વ આપવાની સિદ્ધાર્થ ભટ્ટે વાત કરી છે. અને ખાસ તો ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સના જે પ્રયાસ છે એ સરકારના 100% એમનું કહેવું કે સારા જ છે. અને ગઈ વખતે જે મહિલા, વૃદ્ધો, ખેડૂતો માટેનું બજેટ હતું, આ વખતે ક્યાંક બજેટ એઆઈ, સેમિકન્ડક્ટર, ઇમ્પોર્ટ, સબસ્ટિટ્યુશન વાળી પ્રોડક્ટ હોવી જોઈએ, એની પર ભાર મુકાવવો જોઈએ એવું સિદ્ધાર્થ ભટ્ટનું સ્પષ્ટપણે માનવું છે. મુકેશ વર્માએ થોડા ઘણા સવાલો ચોક્કસ ઉઠાવ્યા છે. એમણે સિનિયર સિટીઝનને પ્રાધાન્ય આપવાની વાત કરી. 60% જેટલા ખેતી આધારિત દેશ છે તો ખેડૂતોની સમૃદ્ધિની વાત કરી. અને આમ એમણે પણ ઘણા બધા સવાલો જીએસટી ને લઈને વેપારીઓ પરેશાન છે, 70% તો સર્વર ડાઉન હોય છે એ વાત કરી. અને જાહેરાતો ભાવ ઘટાડાની થાય છે, ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી, એટલે એક મોનિટરિંગ સિસ્ટમ હોવી જોઈએ. અને સાથે જ આ સરકારની ઈચ્છા શક્તિ નથી એવો આક્ષેપ પણ એમણે કર્યો. અને હાર્દિક વ્યાસે વાત કરી એ પ્રમાણે કે કન્સિસ્ટન્સી વાળું હોવું જોઈએ બજેટ, કન્ટિન્યુટી મેન્ટેન થાય એ પ્રમાણેનું બજેટ હશે એમણે કહ્યું છે. હાર્દિકભાઈએ બીજી વાત કરી કે તમામ સેક્ટરને આવરી લેતું આ બજેટ હશે અને કોઈ પણ વર્ગની ઉપેક્ષા બજેટમાં કરવામાં આવતી નથી. એમણે કહ્યું કે ફુગાવો હોય, મોંઘવારી હોય, એને કંટ્રોલમાં લાવવાના પ્રયાસ આ બજેટમાં થશે. અને હાર્દિક વ્યાસે કહ્યું તે પ્રમાણે રોજગારીની તકો છે, માળખાગત સુવિધાઓ છે, એમાં પણ વધારો જોવા મળશે. અને ટેક્સ ટેરિઝમનો જે અંત આવ્યો છે એનો ઉલ્લેખ પણ એમણે બહુ સરસ વાત કરી કે જે પ્રમાણે ફેસલેસ એસેસમેન્ટ લાવ્યા છીએ અને ઓનલાઈન જે ટેક્સ રિફોર્મ છે એને લઈને ક્યાંક જે કનડગત હતી અધિકારીઓની એ અમારી સરકારે દૂર કરી છે. અને મોંઘવારી સામે ક્યાંક જ્યારે મેં મોંઘવારીનો સવાલ કર્યો ત્યારે હાર્દિક વ્યાસે કહ્યું કે લોકો પર્ચેસિંગ પાવર પણ વધ્યો છે અને બચતની ક્ષમતાઓ લોકોની વધી છે. જોવાનું રહેશે કે હવે બજેટમાં લોકોની જે આશા અને અપેક્ષાઓ છે કેટલી પૂરી થાય છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. અર્થશાસ્ત્રી સિદ્ધાર્થ ભટ્ટ, હાર્દિક વ્યાસ અને મુકેશ શર્મા, ત્રણ જણા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા બજેટ એટ 2026 અપેક્ષા અને પડકારોની. ફરી મળીશું અને થોડી જ ક્ષણોમાં જ્યારે બજેટ રજૂ થઈ રહી છે ત્યારે પળપળની અપડેટ પણ આપને આપતા રહીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.